હા શું કરે હે તું? દેશી ચૂલા ઉપર શાક બનાવો, બાજરીના રોટલા બનાવો. મોરબીમાં આપણે ક્યાં બાટલા હવે ઓછા મળે છે ને? હા. 2000 રૂપિયા લે છે કેમ? આપણે હમણાં બોટલ ભરાઈ 2000 રૂપિયા લીધા. તો જો ગઈશ તો ઘણા દિવસો પછી અત્યારે બસ શાક બનાવ્યું. દેશી ચૂલા ઉપર ચણાનું શાક બની ગયું છે, જોરદાર તૈયાર. એકદમ ગોળ પણ બનવા જો હોય ને બાજરાના રોટલા. અમુક અમુક તો લેડીઝ બનાવતી હશે, અડધો ભાગ આમ અડધો ભાગ આમ. હા રેડી, એવો ગોળ બને તો કહેવાય સાચો બાજરાનો રોટલો બનાવે. જો તો ગાઈસ આવી રીતે ગોળ બનવો જોઈએ. આપણે જ્યાં તવી નાની છે ગામડામાં તવી આનાથી મોટી હોય ને, આનાથી બાજરાના મોટા રોટલા બને છે ગામડાની અંદર. આપણા તવી નાની છે એટલે એના પ્રમાણે નાનો બનાવ્યો છે, એટલે પણ ગોળ બનવો જોઈએ. જો એ છે સરસ. ગેસના ચૂલા ઉપર આપણે ચણા બાફી દીધા છે ને અહીંયા લાકડા ઉપર હવે શાક અત્યારે બનાવવાનું ચાલુ છે. કેમ તું શું ખાય સારું? ચણા ખાય? તને ચણા ભાવે હે? કેવા ભાવે ચણા? સાચું કહી દે. મસ્તી ને ભાવે હે એમ? હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો ઋષિકભાઈ ઠાકોર. અમારી યુટ્યુબ ચેનલ નામ છે અનુદય બ્લોગ. જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. આજે આપણે ઘણા દિવસો પછી દેશી ચૂલા ઉપર જમવાનું બની રહ્યું છે ને એ પણ બાજરીના રોટલા આજે બનાવવાના છે. ગામડામાં તો આપણે બનાવીએ છીએ, પણ અમારે જો ઘણો સમય થઈ ગયો મોરબી અત્યારે ગેસના ચૂલા ઉપર જ બનતો હતો, પણ અત્યારે અમે લાકડાથી બનાવીએ છીએ ભાઈ. જો હા શું કરે હે તું? દેશી ચૂલા ઉપર શાક બનાવો, બાજરીના રોટલા બનાવો. એમ ગેસના બાટલાની હવે અછત આવી ગઈ? ના બાટલો તો છે પણ બાજરીના રોટલા બનાવે એટલે. એમ ઘણા દિવસો પછી એમ? હા. મોરબીમાં ગેસ ઉપર હારા નથી થતા બાજરીના રોટલા. મોરબીમાં આપણે ક્યાં બાટલા હવે ઓછા મળે છે ને? 2000 રૂપિયા લે છે કેમ? આપણે હમણાં બોટલ ભરાઈ 2000 રૂપિયા લીધા. તો જો ગઈશ તો ઘણા દિવસો પછી અત્યારે દેશી ચૂલા ઉપર ચણાનું શાક બની ગયું છે, જોરદાર તૈયાર થઈ ગયું. કેમ? અને બાજરીના રોટલા હવે બનાવવાના છે. એ શું છે? તવી એવું છે? તો ઘણા દિવસો પછી આપણે જો ચૂલામાં એકદમ સરસ અત્યારે આગ ચાલુ છે. હા શું કે હે આરોહીબેન? અમારે ચણા ખાય છે. ચણા તને બહુ ભાવે છે? એવું છે? બટેકું બાફેલું બટેકું ખાઈ લે હાલ. કંટાળો નથી આવતો ને એમ લાકડા ચૂલા ઉપર બનાવતા માટે? ગેસના ચૂલામાં તો આમ બટન ફેરવ્યું ને તરત હાલો ચાલુ થયો. આ તો ખાલી બાજરીના રોટલા બનાવશું, બીજું તો બધું ગેસ ઉપર જ બને. એમ? તો આ તો શાક બનાવ્યું બસ. ના રેડી બનાવી રોટલો બનાવી કેવો આપણે હાલ. ચા નાસ્તો ઘઉંની રોટલી ગેસ ઉપર જ બને. ગેસ ઉપર જ બને એમ ને? તો લાકડા ઉપર તો ખાલી આપણે દેશી ચૂલા ઉપર ખાલી રોટલા બાજરીના બનાવે એમ ને? બનાવો હાલો જોઈએ કેવો બનાવે છે. તું આવડે છે રોટલા બનાવતા? આવડે જ ને. એમ? કેટલા વર્ષથી આવડે એમ આવા રોટલા બનાવતા બાજરીના? એમાં થોડુંક વરસ એમ? નાના હોય ત્યારે આવડી જાય, શીખાય. કેમ? ઓટોમેટિક આવડે. મમ્મીના ઘરે હોય એટલે બધું આવડી જ જાય ને બધું. અહીંયાથી શીખીને જ આવે. કેમ? શીખડાવે કોને? તો ખાસ તો જો ભાઈ બાજરીનો રોટલો બનાવતા પહેલાં તો આવડવું જોઈએ. કેમ? ઘઉંની રોટલી તો હાવ બનાવે, પણ બાજરાના રોટલા બનાવવા બહુ મુશ્કેલ હોય છે. જો સરસ એકદમ લોટ અત્યારે બાંધવાનું ચાલુ છે. રોટલો હમણાં કેવો બને આપણે જોઈએ. તો હવે બનાવે એમ ને બાજરાનો રોટલો? તો આપણે જોઈએ કેવો બનાવે. તો હું તો ઘણી વાર ટ્રાય કરું, મને તો આવડતો નથી બનાવતા, તૂટી જાય છે. બનાવતા તૂટી જાય. કેમ? બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ કામ છે આ બનાવવું હોય એમ. એટલું બનાવું ત્યાં તો વચ્ચે તો તૂટી જાય. એકદમ ગોળ પણ બનવા જોઈએ ને બાજરાના રોટલા,
અમુક અમુક તો લેડીઝ બનાવતી હશે અડધો ભાગ આમ ને અડધો ભાગ આમ. હા રેડી એવો ગોળ બને તો કહેવાય આ સાચો બાજરાનો રોટલો બનાવે. જો તો ગાઈસ આવી રીતે ગોળ બનવો જોઈએ. આપણે જ્યાં તવી નાની છે ગામડામાં તવી આનાથી મોટી હોય ને આનાથી બાજરાના મોટા રોટલા બને છે ગામડાની અંદર. આપણા તવી નાની છે એટલે એના પ્રમાણે નાનો બનાવ્યો છે એટલે પણ ગોળ બનવો જોઈએ. જો અમુક અમુક તો બનાવે એક ભાગ આમ હોય ને એક ભાગ આમ અને એ પાછા આવા જાડા કે હા થોડોક પાતળો રોટલો હોય અને ગોળ હોય થોડોક ચડવામાં આમ સારો દેખાવો જોઈએ કેમ ચોખ્ખો તો રોટલો ભાવે એમ. જો આપણે હમણાં ચડી જાય આપણે દેખાડીએ. તો એકદમ રોટલો થઈ ગયો તૈયાર અને બીજો રોટલો બને કેમ તો એકદમ આવો ચડવો જોઈએ એકદમ મસ્ત વ્હાઈટ દેખાવો જોઈએ. જો થોડો પણ કાળો નથી દેખાતો ભાઈ એકદમ વ્હાઈટ. તો આવા રોટલા બનવા જોઈએ ચોખ્ખા એકદમ તો મજા આવે ખાવાની કેમ. વાહ આરુબેન અમારે શું કે આરુબેન બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો. એકને આપણે નીચે ઉતારી લીધો. જો તવીની અંદર મુકતા તૂટી જાય અમુક વાર કેમ. જો આવો એકદમ મસ્ત ગરમા ગરમ રોટલો બની ગયો છે. ચણાનું શાક વાહ ભાઈ વાહ મોજ આવી જશે કેમ. હા એ મૂકી દો હાલ ડબ્બા ઉપર. ચલો ગાઈસ તો આજે આપણે જમી લઈએ. જુઓ ચણાનું જોરદાર શાક તૈયાર થઈ ગયું છે ગાઈસ. ચણાનું શાક મસ્તનું જો બટેકા નાખેલ ટામેટા નાખેલ છે અંદર અને બાજરાનો થઈ ગયો છે રોટલો તૈયાર. કેમ આરોહી બેન વાહ. ગામડે આપણે બધા આવા ખાઈએ બાજરાના રોટલા મસ્તીનું શાક. તો ગાઈસ આજના વિડીયોની અંદર આટલું. વિડીયોની અંદર લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધારે શેર કરજો જરૂર. પહેલી વાર અમારી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આ જોઈ રહ્યા છો જરૂર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.